નમસ્કાર મિત્રો, હું છું બાબા સેજંગ. એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના જયપુર ગામની સીમમાં 256 ગુંઠા ફરી ખેડી નાખ્યાનો આક્ષેપ. જૂની અદાવતના કારણે પાકને નુકસાન કર્યાની ફરિયાદ. 3 સામે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના જયપુર ગામની સીમમાં આવેલા સામણા આટા તરીકે વિસ્તારમાં મગફળીના પાકને ખેડી નાખી આશરે 2,10,000નું નુકસાન કર્યાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે 3 વ્યક્તિઓ સામે બીએનએસની કલમ 324(5), 329(3) અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી પરસોત્તમભાઈ મોહનભાઈ પટેલ, ઉંમર વર્ષ 78, રહે જયપુરના જણાવ્યા મુજબ તેઓ 9 ઓગસ્ટના રોજ સવારે આશરે 7:30 વાગે ખેતરમાં નિંદામણ કરવા ગયા હતા. ત્યાં પહોંચતા જ તેમના ખેતરમાં વાવેલી મગફળી ખેડી નાખેલી જોવા મળી હતી. ત્યારબાદ તપાસ કરતાં તેમના ભત્રીજા જયંતિભાઈ બેચરભાઈ પટેલના ખેતરમાં પણ મગફળીનો પાક ખેડી નાખવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ ફરિયાદી તથા તેમના ભત્રીજાની મળીને કુલ આશરે 256 ગુંઠા જમીનમાં 50 દિવસનો મગફળીનો પાક વાવેલો હતો, જેમાં ફરિયાદીના આશરે 156 ગુંઠા વિસ્તારમાં આવેલા પાકને ₹1,30,000નું અને તેમના ભત્રીજા જયંતિભાઈના આશરે 100 ગુંઠા વિસ્તારમાં આવેલા પાકને ₹80,000નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આમ કુલ 2,10,000નું નુકસાન થયાનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ફરિયાદમાં વધુ જણાવ્યા મુજબ આશરે 2 મહિના અગાઉ કૂવાના ભાગ અને વીજ જોડાણ બાબતે ફરિયાદીના પુત્ર જીતેન્દ્રભાઈ સાથે પટેલ સંજયકુમાર ત્રિકમભાઈ, પટેલ રજનીકાંત પ્રભુભાઈ અને પટેલ પલકભાઈ રામાભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતની અદાવત રાખીને પાક ખેડી નાખવામાં આવ્યો હોવાનું ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. આ અંગે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. એફઆઈઆર મુજબ સમગ્ર તપાસની જવાબદારી એએસઆઈ ઇન્સ્પેક્ટર કિરણકુમાર ચૌધરીને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળ પાકના નુકસાન તથા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પટેલ પરસોત્તમભાઈ મોહનભાઈ, જયપુર. અમારી આ 6.5 વીઘા જમીન 156 ગુંઠા જમીન શેરી કાઢી છે, બરાબર. અને અમે એના ઉપર ગુજરાન ચલાવીએ છીએ સાહેબ. એ 8 તારીખના દાડે રાત્રે ખેડી કાઢી હોય. તમને કેવી રીતે ખબર પડી? અમે ખેતરમાં નેદવા માટે થોડું બાકી હતું, તે નેદવા જાય એટલે મને ત્યાં કને ખબર પડી કે ભાઈ આ તો ખેતર ખેરાઈ ગયો છે. પછી બીજા ખેતરમાં તપાસ કરી, બધો ખેતર ખેરાઈ ગયો હતો. કુલ કેટલા ખેતર છે? કુલ ખેતર છે અમારો 5, અમારા ભત્રીજાના 3. કુલ કેટલી મગફળી હતી? 100 ગુંઠા મારા ભત્રીજાને હતી, 156 ગુંઠા મારી મગફળી હતી. કેટલા રૂપિયાનું નુકસાન થાય? 2,10,000 જેવું નુકસાન થાય. 1,000 રૂપિયા જેવું નુકસાન લખ્યું છે એમને, પણ અમારું નુકસાન મોટું થાય છે. કેટલા દિવસથી મગફળી તૈયાર હતી? મગફળી લગભગ 50 થી 55 દિવસની થઈ. ખેવાવાળા છે ભાઈ સંજયભાઈ, રજનીભાઈ, પલકભાઈ અને બીજો 2 નામ છે. હા, તો હવે શું માંગ કરી રહ્યા છો? અમારું વળતર અમને પૈસા અપાવી દી. અમારે તો મજૂરી તો માથે પડી ત્યાં સુધી મજૂરી કરી નહીં. અને અમારા કોઈ વાવેતર થાય ને અમારે કરવાનું, અમારું ગુજરાન છે રીતે ચલાવવાનું. જયંતિભાઈ બેચરભાઈ ગોટી. શું થયું છે? શું બનાવ બન્યું છે? મારું ખેતર શેરી નાખ્યું છે. કોને? સંજયભાઈ, પલકભાઈ ને રજનીભાઈ, 3 જણોને ખેર્યું છે. એ શું હતું ખેતરમાં? ખેતરમાં મગફળી વાવી હતી. કેટલા દિવસની હતી? 50 દિવસની. તમારા પ્રોપર ખેતરમાં નુકસાન કેટલું પડ્યું છે ખેડી નાખવાથી? નુકસાન 100 ગુંઠાનું થયું છે મારા. કેટલા રૂપિયા? 80,000. 80,000. હવે તમે શું માંગ કરી રહ્યા છો? અમોને વળતર આપો. મારે કોઈ બબાલ નથી ઓનાથી, કોઈ ઝઘડો નહોતો ને મારું ખેતર શેરાઈ ગયું છે. મારા પાસે કોઈ પૈસા એ માગતા નહીં. અગાઉ તમારે કોઈ મારા કોઈ ભોડાકૂટ નથી. એવાનાથી ઝઘડો નથી કે મારે કોઈનાથી ઝઘડો નથી. પોલીસ આવી હતી? પોલીસ કાલે તપાસ કરવા આવી હતી. બરાબર. લખી જાય, અમે લાડોલ જઈને લખાઈ દીધું કે આટલું અમારું ખેતર શેરાઈ ગયું હશે. 3 ખેતર. આજે આવ્યા હતા પંચનામું કરવા, પંચનામું કરી જાય. ઓકે, હવે તમારી માંગ શું છે? અમારું વળતર આપી દો. અમારા પાન માગતા હોય તો લઈ લે. એ તો બરોબર ના આપણે.